અલા એ લે ગઈ. અલા ભાઈ એકલી એકલી ગાડી પાછળ આવવા માંડી. હાઈ કલે જાઓ, કેમ છો? મજામાં જશો. ફરી એકવાર આપણે જવાનું છે રાવલ. મારો ઇન્ટ્રો દઈને હું નીકળી ગયો ડાયરેક્ટ રાવલ તરફ. રાવલ જાતી વખતે જે આપણે સાઈડમાં ગાડી હાંકતા ને એની હવે જરૂર નથી, કેમ કે હવે બની ગયો તો ભાઈ મસ્તીનો રોડ ભાઈ મસ્તીનો બની ગયો નથી. આપણે ભાઈ 150-200 હાકીને આપણે થઈ ગયા હતા રાવલ ગામની અંદર એન્ટર. હા જો આ ભાઈએ નામી ખર્ચો કરી નાખ્યો તો ભાઈ ડીજે નું આખું સેટઅપ બે હાલ લીધું હતું, એટલે હું આપણે જ હપ્તા ભરવા આવ્યા છે. હા તો કલેજો આપણે આવી ગયા ગુજરીની અંદર અને આપણી જગ્યામાંથી આવીને ચોકી કરીને કાઢી લીધું હતું કાગળ ને બહાર. હા તો કલેજો કાગળ પાથરીને માલ ઉતારી લીધો ને હવે હું તમને મળું ડાયરેક્ટ ભાઈ માલ ગોઠવ્યો બહાર. હા તો કલેજો માલ બધો મસ્ત મજાનો ગોઠવાઈ ગયો ને હવે હું તમને મળું ડાયરેક્ટ સાંજ પેલા તો ભાઈ બપોર. હવે પેલા તો મસ્ત મજાના કર્યા ભાઈ બપોરા કરીને ભાઈ નીંદર કરીને પછી આપણે કરી લીધી ગાડીને સાફ. હા તો કલેજો સાંજ પડી ગઈ ને હવે આપણે કરવાનું છે માલ ભેગું કરવાનું ચાલુ. અરે ભાઈ કાઈ નહીં બે તો ભાઈ બંને કીધું હતું ગાડી જરાક તું પાછળ લઈ લે. હા તો ભાઈ બધો માલ ગોઠવાઈ ગયો હતો, થોડોક માલ બાકી હતો એટલે મેં તો ચા આવી ગઈ. હા તો કલેજો માલ બધો ગાડીમાં ભરાઈ ગયો હતો ને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ઘરે. હા તો ભાઈ રાવલ ને ટાટા બાય બાય કરીને આપણે નીકળી ગયા હતા ડાયરેક્ટ ઘર તરફ. હા તો ભાઈ ઘરે ખાઈ પીને ફ્રેશ થઈને આપણે આવી ગયા હતા ડાયરેક્ટ સીએનજી પંપે ગેસ પૂરવા. કલાક એક ઉભો પછી વારો આવ્યો હતો. તો બસ કલેજો આજના માટે આટલું જ. હવે મળ્યા કાલના નવા વિડીયોમાં લાઈક, કમેન્ટ, ફોલો ને શેર કરવાનું ના ભૂલતા.